હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે છે ગાંધી જયંતિ, તો હેપી ગાંધી જયંતિ બધાને. તો આજે છે ગાંધી જયંતિની રજા, નિકુંજ અને માન્યા મિશ્રી બધાને. તો બધા પોતાના કામ પર છે. માન્યા ખબર નહીં અહીંયા જ હતી, ક્યાં આવી ગઈ. મિશ્રી એક કામથી ગઈ છે બહાર, હમણાં આવી જશે. અને નિકુંજ ગયા છે નાહવા માટે. મારું કામ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. આજે કપડાં ધોવા નાખવાના છે. અને અહીંયા જો ચા રાખી દીધો છે. અને ગેસની હાલત તમને દેખાતી હશે, કેમ કે આમાં મેં મૂક્યા છે ચણા અને અહીંયા છે સોયાબીન. તો પહેલાં સોયાબીન બાફી લીધા, બધાએ થોડા ખાઈ લીધા. અને હવે આમાં મૂકી દીધા છે ચણા. તો ચણાનું શું કરું ખબર નથી, પલાળ્યા છે મેં. અને અહીંયા જો આટલા આપણે સોયાબીન ખાઈ લઈને તો આખા દિવસનું આપણું પ્રોટીનનું જે સોર્સ હોય ને પૂરો થઈ જાય. તો જે લોકોને પ્રોટીન ઘટતું હોય ને એ ખાઈ શકે. તો આવું નવું ચાલુ કર્યું છે અમે. તો બધાએ થોડા પહેલાં ખાઈ લીધા છે અત્યારમાં. અને હવે નાસ્તો કરવાનો. તો આજ નાસ્તામાં બસ ચા મૂકી દો, લોટ બાંધી લીધો છે. તો આજે બનવાની છે રોટલી. બીજું કંઈ સ્પેશિયલ છે નહીં, કેમ કે સાંજે બધાનું ગેટ ટુગેધર રાખ્યું છે અમારા ઘરે, એટલે કંઈક બનાવશું. એટલે અત્યારમાં કીધું ચાલો રોટલી જ ખાઈએ. કાલ સાંજે પકોડા ખાતા હતા, સાંજે એવું વિચારું છું કે પાઉંભાજી જ બનાવું. તો એટલે પાઉં ખાવાના છે ને, તમે તો અત્યારમાં રોટલી જ ખાઈએ. તો સાંજે પાછા પાઉં ચાલુ છે. તો જોઈએ હવે. અને શાક બધું ઓલમોસ્ટ પડ્યું થોડું ઘણું, પણ દૂધી નથી. તો દૂધી ન હોય તોય ચાલે. પાઉંભાજીમાં આમ તો ન જ નાખવાની હોય પાઉંભાજીમાં, કેમ કે જે પાઉંભાજીવાળા હોય ને બનાવતા હોય એ પાઉંમાં ભાજીમાં દૂધી ન નાખે, પણ આપણે નાખતા હોય છોકરાને ખવડાવવા માટે. એટલે જોઈશ, નાખવું હશે તો લેવા જઈશ. અને ટમેટા લેવા જ જવા પડશે, એટલે જઈશું. એટલે થોડું ઘણું શાક લેતા આવશું. ને દૂધી આમે તે લેવાની જ છે. બાકી બધું પડ્યું છે, ફ્લાવર ને કોબી ને એવું બધું. ચાલો હવે વાગી ગયા 11:30 અને હવે જાય છે માર્કેટે. મળી જાય તો સારું. આ નિકુંજો હાલો કરીને છે ને આવતા જ નથી. આવું છું, આવી જ જાય. હાલો કરીને હું ઠેલી લઈને 3 વાર આવી અહીંયા, પણ ઊભા નથી થતા તમે. હા સોરી. ચાલો બધું કામ બતાવી, પાવે સાથે લેતા હોય. ના તડકાને તારે નથી આવું ત્યાં. અને હિન્દીનું વાંચવા બેસી જાઓ. હાલો માન્યાને કાલે છે હિન્દીનું પેપર. તો સાંજે તું બધે આવશે તો કંઈ કરીશ. અને આ જો આ બ્લેક કપડાવાળું માણસ છે ને, આને એક્ઝામ પૂરી થઈ ગઈ છે. એને જો એક્સાઇટમેન્ટ જો, અને મોબાઈલ લઈને બેઠી છે. એટલે હવે એને એમ કે હવે કોઈ કાંઈ કહેશે નહીં, એક્ઝામ પૂરી થઈ ગઈ છે. ચાલો મીસુ, માન્યાનું હિન્દીનું કરાવી લેજે. અમે આવી ત્યાં એકવાર રિવિઝન, પછી સાંજે છે ને એ કાંઈ નહીં કરે, બધાય હશે તો. હા તો એકવાર કરાવી દે. હાલ બધું કમ્પ્લીટ, કે બધું આવડે જ છે એ રીતે કરાવી દે. એક બાજુ એકવાર હિન્દીના લખી દે એટલે એ સામે ઇંગ્લિશના મિનિંગ લખશે. પછી એકવાર ઇંગ્લિશ લખજો એટલે હિન્દી લખશે. બરાબર? તો અહીંયા શાક બધું લેવાઈ ગયું છે. અને અમે આવ્યા છીએ અહીંયા છે ને સ્પ્રે લેવા માટે. થાળી સજાવવાની છે, એના માટે કલર લેવો છે. ચાલો જો, તો અહીંયા શાકભાજી લઈને આવી ગયા અને ધોવાઈ ગયું છે. અને અહીંયા શાકભાજી દહીંની છાશ બનાવીને ફ્રીજમાં મૂકવાની છે, પણ ફ્રીજમાં જગ્યા નથી, એવું કંઈક છે. અને ચાલો મીસુ જમવા. નિકુંજ આવો છો તો ચાલો ને. અને અહીંયા જો જમવાનું અમારું આવી જાય છે મલ્ટી. તો પાણીપુરી છે, પાણી ફ્રીજમાં ઠંડુ મૂક્યું લઈ લે. અને આટલા પકોડા પડ્યા છે સાંજના, તો એટલા પકોડા ને આટલી પાણીપુરી, કેમ કે છોટી મોટી ભૂખ છે બધાને, હે ને. તો અહીંયા માન્યાને જો મીસુને આવું જોઈને તો વધી જશે, નહીં લાગી હોય ને તોય. ધાણા ભાજી ધોઈને સૂકવી દીધી, કપડાં સૂકવી દીધા. જો મીસુને તૈયાર કરવાનું કેવું નહીં પડે. વાટકા હજી 2-3 લઈ આવ. જા 3 છે, 2 લઈ આવો. અને ડીશું એક થાળી લેતી આવ, થાળી ડીશું. તો ચા ને રોટલી બધે મોડું ખાધું હતું ને, તો ખાવાનું બધે કેન્સલ કર્યું હતું કે બપોરે નથી ખાવું, હવે સીધું રાતે પાઉંભાજી જ જમશું. પણ આવું હોય બધું તો કોઈ મૂકે. તો ચણા તમે ઓલરેડી રાતે પલાળ્યા હતા. મેં કીધું આખો દિવસમાં બાફેલા બધાને ખાધા કરવાના છે, એટલે ચણા હતા જ. બટેટા બાફી લીધા. અને પાણી છે ને ઓલું પેકેટવાળું બનાવી નાખ્યું છે, એવું છે. તો પાણીપુરી આટલા પકોડા ખાઈએ એટલે પેટ ભરાઈ જાય, ત્યાં સાંજ પડી જશે. વાગી ગયા છે ઓલરેડી 2:30, કેમ કે આજે રવિવાર હોય એટલે સવારથી બધું મોડું છે. થોડોક રિલેક્સ ડે હોય. સોરી, રવિવાર નહીં, રજા. ફિલિંગ રવિવારની આવે છે, રજા છે ને તો. એટલે રજા હોય ને તો સવારથી બધું મોડું
હોય છોકરાને સ્કૂલે ન જવું એટલે મોડું ઉઠવાનું ને એવું બધું ચાલતું હોય મોડો નાસ્તો એટલે જમવાનું મોડું જોઈએ મોડી ભૂખ લાગે તો ચાલો જમી લઈ પછી આપણે બધી પાઉંભાજી બાફવાની તૈયારી કરવા માંડી બાફી લઉં બધું પછી વઘાર પછી કરીશ અને એવું કંઈક છે કેમ કે હજી જમીન ફ્રી થશું ને આડા નવડાને થશું ને ત્યાં તો 4 5 તો વાગી જ જશે હજી નિકુંજને જવાનું છે ડીમાર્ટ આજે હું નહીં જાઉં ઈ જશે પાઉં લેવા જવા છે અને એને એક શર્ટ લીધો તો બદલાવાનો છે તો એ જશે કેમ કે આપણે જઈને તો પછી મોડું થઈ જાય બીસુને જવું હશે તો એ જશે ભેગી અને ડીમાર્ટનો થાક તો એવો લાગે ને ડીમાર્ટમાં જાય એટલે કે જાણે વાડીએ ગયા હોય ને એવો થાક લાગે ખરેખર મને તો ડીમાર્ટનો થાક એવો જ લાગે નિકુંજ તમારે આવું છે હવે જમવું જ તો હાલો નતર અમે પૂરું કરી જઈએ બધું અને માન્ય આ શું કર્યું તે હાથ લઈ લે ક્યાં દેખાય છે હા અહીંયા છે આ શું બનાવ્યું તે બાબા હે બાબા બાબા એક સ્ટાર ચાલો પાણીપુરી મારે મોરની વાળી પાણી નહીં ભાવે. કેવી મજા આવી એ ખાવાનું બધું ભેગું થઈ ગયું ને નિકુંજ હમ. તો પકોડું મેં પાણીમાં પાણીપુરી પાણીમાં બોર્યું હવે ખાજે. પકોડું ચટણી બદલે પાણી પાણી પકોડું. પાણી પકોડું પકોડા પૂરી થઈ ગઈ પકોડા પૂરી પકોડા પૂરી નહીં અહીંયા ખાવ. ચટણી બદલે પાણીમાં બોરી લીધું મેં પાણીપુરી સારું કર્યું તું આમ તો બધું ભેગું તારા હાલે. ગરમ પકોડા કરતા ઠંડા પકોડા એટલી મજા આવે શું વાત છે. ખરેખર કોને મારા જેવું છે બધાને કે ગરમ કરતા ઠંડા પકોડા વધારે ભાવે કોમેન્ટ કરી કહેજો. કોમેન્ટ કરજો કરવી તો કરવી હોય તો શું નહીં તો ન કરતા. તો એમાં જ કહું તમને બધાને હું કેટલી વાર બધું પૂછતી હોય તમે કોઈ કાંઈ જવાબ જ નથી દેતા તેવું થોડું હાલે કંઈક વિડીયો બધા જોવો છો તો કંઈક કમેન્ટ કરતા જાઓ તો મજા આવે ઢગલા ભરીને કંઈક પ્રેમ આપો તો આમ અંદરથી કંઈક પ્રેમ નથી આપવો ભાઈ ઢગલા ભાઈ નથી ઘરે વિડીયો બનાવવા માટે આમ અંદરથી કંઈક છે ને ઉત્સાહ જાગે પ્રેમ આપવાની વાત કેમ પ્રેમ જો ગાઈઝ અહીંયા છે ને આમાં મેં લઈ લીધું છે રીંગણું બટેટું દૂધી કેપ્સિકમ ડુંગળી અને ટમેટું તો આટલી વસ્તુ નાખી દીધી છે દૂધી ભાજીમાં નહોતી નાખી પણ નિકુંજ મને કે છોકરાઓ માટેથી તો નાખ ખાસ એના પેટમાં દૂધી જ આવી જોઈએ એટલે આપણે દૂધી બધામાં એડ કરી જ દેવાની તો થોડુંક આટલું બટકું નાખી દીધું છે તો આમાં છે ને એવું છે કે જુદું જુદું રાખું ને તો બધી વસ્તુ આમાં રીંગણું ને દૂધી ને એવું કાળું થઈ જાય એટલે મેં ડાયરેક્ટ આમાં પાણીમાં જ સુધાર્યું છે અને અહીંયા છે કોબી અને ફ્લાવર તો આને આપણે છે ને મેં ગરમ પાણીમાં સહેજ ઉકાળી નાખ્યા છે અને બસ આમાં પાણી એમાં આમાં જ નાખી દીધું છે હવે મારે પાછું આમાં બધું એકમાં નાખીને બાફવા રાખી દઉં તો ચાલો બાફી લઉં પછી ચાલો જોવો ગઈશ આટલી આંબલી નાખીશ આમાં હું આમાં નાખી લીધી થોડીક એવી હળદર મીઠું તો આટલું નાખી પછી પાછું સ્વાદ મુજબ રાખી દઈશું બસ હવે ઢાંકણું બંધ કરીને રાખી દઉં છું બાફવા માટે તો આમાં આપણે 7 થી 8 વિસલ લગાવી લેશું કેમ કે જાજુ છે લસણની ચટણી આમાં પીસી લીધી છે તેલ મૂકી દીધું છે બસ આનો ખાલી વઘાર કરી લઉં અહીંયા તેલ મૂક્યું છે એમાં થોડુંક આ વેફર ને એવું બધું તળવું છે અને આમાં પાઉંભાજીનું બફાઈ ગયું છે પ્રેશર નીકળી જાય ને એટલે એનો વઘાર કરી નાખું તો અહીંયા બસ આમાં કાંઈ નાખવાનું નથી જો તેલ ગરમ કરી નાખ્યું છે આ લસણવાળી ચટણી છે મીઠું ને ચટણી ને લસણ નાખીને પીસી નાખ્યું છે ચાલો અહીંયા જો પાવભાજી માટે તેલ રેડી છે અને આ છે ને મેં ગરમ મસાલો અને પાવભાજીનો છે ને મસાલો એવરેસ્ટ મસાલો હોય ને એ ગોળી નાખ્યો છે તો આપણે આનાથી જ વઘાર કરશું અને અહીંયા ડુંગળી ટમેટા રેડી છે અહીંયા લસણવાળી ચટણી અને અહીંયા બાફેલું હતું એ બધું મેશ કરી લીધું છે ચાલો આ છે ને ગરમ મસાલો નાખી દઉં પછી ડાયરેક્ટ આ ડુંગળી
એમાં નાખી દઈએ આપણે મીઠું, એટલે જલ્દી જલ્દી ડુંગળી ચડી જાય. ટમેટાને છે ને મેં ઓલા પીલરમાં જ ગ્રેવી જેવું છે કરી લીધું છે. થોડીક વાર ડુંગળી ચડી જાય પછી નાખું ટમેટા. ડુંગળી થોડીક સોફ્ટ થઈ ગઈ, હવે નાખી દઉં છું ટમેટા. સાથે આ લસણવાળી ચટણી હવે નાખીશ. ટમેટાને ચાલો જો આ છે ને ચડી ગયું છે, આમાં જ આપણે થોડું ચટણી. ભાજી આપણી જાજી છે એટલે ચટણી તો જોશે. ધાણા જીરું પાવડર. હા પેલા ઓલું પેપર દઈ જાય તો બુક દઉં. ચાલો જો આ ભાજી છે એ આમાં નાખી દઉં છું. ચાલો જો આમાં વટાણા નાખી દીધા છે. ચાલો જો અહીંયા ભાજી બની ગઈ છે, તો આપણે આમાં છે ને ધાણા ભાજી નાખી દઈએ. ધોયેલી મસ્ત ધોઈને સૂકવી નાખી હતી. અને અહીંયા જો આ લસણવાળી ચટણી બની ગઈ છે. અહીંયા ભૂંગળાને વેફર તળી લીધી છે. હવે ગોરવું બનાવીને રાખી દઉં ફ્રીજમાં. અને અહીંયા પાઉં પણ આવી ગયા છે. તેલનો ડબ્બો જો લેવાનો તો એ આવી ગયો છે. બીજું બસ. ચાલો હવે લાસ્ટ ગોરવું કરીને રાખી દઉં અને પાઉં પછી જમવા બેસે ત્યારે શેકશું બધાય. અને હું નાઈને રેડી થઈ જાઉં અને બધું આટલા વાસણ કરીને પ્લેટફોર્મ ક્લીન કરી નાખું. ત્યાં બધા આવી જશે. જો માન્યા બેન અહીંયા. અને માન્યાને કાલે હિન્દીનું પેપર છે તો સાથે સાથે એનું ચાલે જ કરાવવાનું, વાંચવાનું લખવાનું. ખીજાતા બેસ કેમ કે લઈને બેસવાનો ટાઈમ નથી આજ મારે. તો થોડું ઘણું અડધું થઈ ગયું છે, અડધું કરાવીશ કેમ કે રાતે પછી મોડું થઈ જશે. અને કાલે પેલું નોરતું છે, નોરતાની તૈયારી થોડી ઘણી કરવાની બાકી છે. આઈબ્રો કરાવવાનું છે, વેક્સ કરાવવાનું છે, એવું બધું છે. જોઈએ ચાલો આજનું આ પતી જાય. Maybe you can come and see the house. क्यों छुपा है? गरम क्यों लग रहा है? इतना ज्यादा लग रहा है. जो आदमी लग जाए છે मोबाइल में देखना लगा के आया है पैर में. इनाया खा के बताओ कि कैसा है. अच्छा है, बहुत अच्छा है. मिश्री तो चाखी ली थी नहीं. पाव भाजी कैसी बनी? अच्छी बनी है ना? मस्त बनाई है. हाँ विद्या बोल रही है डोर खोल के. आदित्य ने बोला पाव भाजी की स्मेल आ रही है. हाँ अभी इलेक्ट्रॉनिक सब्जी है 3 इयर्स 4 इयर्स उसी में बनाते हैं कि रीसेल हो जाए. पहले जैसे ऐसे नहीं कि 10 इयर्स चलेगा 15 इयर्स चलेगा. वो अभी रहेगा.
कोरोना वाली की अपने टीवी ऑनलाइन मंगवाई थी और वो एक्सीडेंट वारंटी उस समय मिल रही थी, हमने ली नहीं। क्या एक्सीडेंट तो क्या होगा, 2 साल तो सही में कुछ नहीं हुआ, 3 साल कंप्लीट हुआ तो कुछ खराब हो गया। हमारा वीडियो पूरा की सोनी की है पूरा की धरती ओए अब जो है 2011-12 में जमीन लेवा देखो वो अभी तक चल रही है। मेरे ससुराल में दे दी है और तो उन्होंने हम जो जा रहे थे शारजा तो उन्होंने ले ली थी, अभी तक चल रही है वो बढ़िया चल रही है सबके बड़े सब चलते તો ગાઈઝ અહીંયા આ મારી ગેટ ટુગેધર પાર્ટી છે ને, છેલ્લી પાર્ટી મારી ફ્રેન્ડ સાથે આ બ્લેક કલરનો જે ડ્રેસ પહેર્યો છે નીલુ મારી ફ્રેન્ડ વિઝાકથી એક્ઝિટ થાય છે, કેમ કે આગળના વિડીયોમાં જેમ કે મેં બતાવ્યું હતું એ લોકોનું ટ્રાન્સફર આવ્યું છે તો એ લોકો જાય છે, તો અમારે જુદા થવાનો વારો આવી ગયો છે. તો થોડુંક એવી ઇમોશનલ મુમેન્ટ હતી અને દુઃખ હોય થોડુંક, કેમ કે અહીંયા આટલે દૂર આપણે જ્યારે રહેતા હોય ત્યારે જે ફ્રેન્ડ હોય ને એ જ આપણું ફેમિલી ફ્રેન્ડ જે કાંઈ હોય એટલું અમે ક્લોઝ હતા કે કાંઈ પણ કામ હોય તો તરત ફોન કરીને એકાબીજાને ઘરે પહોંચી જાય, ક્યાંય જવાનું હોય તો એકાબીજાની સાથે જતા હોય, અને પછી આવી રીતે હળીમળીને રહેતા હોય ને જુદા થવાનો વારો આવે તો થોડું દુઃખ તો થાય, પણ કહેવાય છે કે જ્યાં પણ આપણે દાણા પાણી લખ્યું હોય ત્યાં જવું જ પડે, તો એમાં તો ચાલે નહીં. તો આ લાસ્ટ અમારી ગેટ ટુગેધર પાર્ટી હતી, તો બધાના ઘરે વારાફરતી હતું, તો મેં છેલ્લે રાખ્યું હતું કેમ કે એ લોકોનો સામાન પેક થાય ત્યારે મેં કીધું કરું તો એને થોડુંક ઇઝી રહે. તો આના પછી વિડીયોમાં આવે ક્યારે આવશે મારા વિડીયોમાં ખબર નહીં, હજી લાસ્ટ એકવાર જાય ત્યારે કદાચ અમે મળશું તો હું વિડીયોમાં કેપ્ચર કરીશ. તો અહીંયાથી પછી મેં છે ને વિડીયો પણ શૂટ નહોતો કર્યો, ઇમોશનલ મુમેન્ટ હતી થોડીક, જુદા થવાનું થોડુંક દુઃખ હતું. તો અને આવા ફ્રેન્ડ એકાદ બે જો લાઈફમાં હોય ને તો કાફી છે, જાજા ફ્રેન્ડની કાંઈ જરૂર નથી. આવી રીતે ક્લોઝ અને ખુલ્લા દિલથી જો કોઈ ફ્રેન્ડ સાથે આપણે રહી શકતા હોય તો એનાથી વિશેષ જિંદગીમાં કાંઈ ન જોઈ. તો બસ આજનો વિડીયો અહીંયા જ રાખું છું. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. થોડોક પણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો. મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય.